અમદાવાદમાં વરસાદ બાદ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। કાંકરિયા તળાવની બહાર પુષ્પકુંજ તરફ જવાના રસ્તા પર ભૂવો પડ્યો છે। 10 દિવસ પહેલા જ નાનો ભૂવો પડ્યો હતો। 2 દિવસ વરસેલા વરસાદને કારણે અહીં મહાકાય ભૂવો પડ્યો છે। રસ્તાની વચ્ચે મહાકાય ભૂવો પડતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। અમદાવાદ શહેરમાં વરસાદી મોસમની શરૂઆત થઈ છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો છે। આ વિસ્તાર છે કાંકરિયા વિસ્તાર। કાંકરિયા તળાવની બહાર જે પુષ્પકુંજ તરફનો ગેટ આવેલો છે એની બરાબર બહાર મુખ્ય રસ્તા પર મોટો ભૂવો પડી ગયો છે। લગભગ 15 થી 10 દિવસ પહેલા નાનો એવો ખાડો પડ્યો હતો, પરંતુ 2 દિવસ પહેલા જે ધોધમાર વરસાદ વરસ્યો હતો એના કારણે આ ભૂવો છે એ ભૂવો મોટો થઈ ગયો છે। એના કારણે અહીંથી જે વાહન ચાલકો છે અને એની આસપાસના લોકો છે એ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, કેમ કે હાલ આ ભૂવો પડી ગયો છે એના કારણે વાહન વ્યવહારને સીધી અસર પડી છે। મોટો ભૂવો છે અને રાત્રે જો કોઈ વ્યક્તિ પસાર થાય ને આ ભૂવાથી અજાણ હોય તો મોટી દુર્ઘટના સર્જાય એવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે। એટલે કે અમદાવાદ શહેરમાં હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે, જેના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો વારો આવી શકે છે। કેમેરા પર્સન જેજાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।